ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યારે બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું કે ગઢડા પોલીસે ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અલગ અલગ ટીમો બનાવી હતી। આ ટીમોએ ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં ઘુલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોએબ ચૌહાણ, ઉર્વેશ ભોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ અને પિન્ટુભાઈ ભૂપતભાઈ પઢિયારનો સમાવેશ થાય છે। આ કેસમાં 9મો આરોપી હમીર ડાંગર મારામારીના ગુન્હામાં જેલમાં હોવાથી તેની ધરપકડ કરવાની બાકી છે। પોલીસે હાલ તમામ આરોપીઓની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ગઢડા પોલીસ હાલ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે અને પુરાવા એકઠા કરવાની પ્રક્રિયા ચાલુ છે। 9 ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતા જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલા પણ બનેલો હતો અને ગત બનાવ 23/3ના રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી। આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ ફરિયાદ અને પ્રાથમિક તપાસ મુજબ ભોગ બનનાર સગીરા માનસિક તકલીફના કારણે અવારનવાર ઘરેથી નીકળી જતી હતી। આરોપીઓએ આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવ્યો હતો। આરોપીઓએ સગીરાને પટાવી ફોસલાવી અને ખોટી સહાનુભૂતિ બતાવી પોતાની જાળમાં ફસાવી હતી। છેલ્લા 6 મહિનાથી 23 માર્ચ 2026 સુધી આ ક્રૂર કૃત્ય ચાલતું રહ્યું હતું। આ દરમિયાન 9 આરોપીઓ સગીરાને જુદા જુદા સ્થળોએ લઈ જઈને તેની પર દુષ્કર્મ આચરતા હતા। ગઢડા પોલીસે આ મામલે ગુન્હો નોંધી 9 આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ સામે નીચે મુજબની ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।